કેવી રીતે મારા જમાઈએ પોતાના હાથોથી મસાજ કરીને મારો તમામ થાક દૂર કરી દીધો અને તે મને ઘણું સારું લાગ્યું. શું થયું તે દિવસે? શું થયું? હું બધું તમને ખુલ્લે આમ બતાવવા આવી છું, પરંતુ તે પહેલાં હું તમને વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો, કારણ કે આખો દિવસ વાર્તા લખવામાં અને બનાવવામાં લાગતો હોય છે, અને આ વાર્તા તમારી જેવા પ્રિય મિત્રો માટે જ બનાવવામાં આવે છે. તો મને સહાય કરવી એ તમારી ફરજ બની જાય છે. તો કૃપા કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મિત્રો, મારું નામ રમા છે અને હું ગુજરાતની રહેવાસી છું. હું એક વિધવા છું. મારા પતિનું મૃત્યુ આજથી 2 વર્ષ પહેલાં થયું છે. મારી એક દીકરી છે અને મારા પતિ અમને બંનેને છોડીને આ દુનિયાથી ચાલ્યા ગયા, એટલે કે ગુજરી ગયા છે. પરંતુ મારા પતિના મૃત્યુ બાદ પણ મને કોઈ સમસ્યા આવી ન હતી, કારણ કે મારા પતિ એક મોટી ફૂટવેર કંપનીમાં સુપરવાઇઝર હતા અને તેનો પગાર 50,000 રૂપિયા હતો. તેમના મૃત્યુ બાદ પણ તેનો અડધો એટલે કે 25,000 રૂપિયા મહિનાનું પેન્શન મને મળી જતું હતું. હું પણ એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું અને મારો પગાર પણ 20,000 રૂપિયા છે એક મહિનાના, જેથી અમે બંને મા દીકરી અમારી દરેક જીવન જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. મિત્રો, મારી દીકરીનું નામ નેહા છે અને હવે તે 22 વર્ષની થઈ ગઈ છે. મેં સમય અને સમાજને જોતા મારી જવાન દીકરીને મારી સાથે રાખવી યોગ્ય ન સમજી તેના વિવાહ એક અમીર પરિવારમાં કરાવી દીધા. મારા જમાઈનું નામ રોહન છે અને તે પણ વ્યાપારી છે. મારી દીકરી તેની સાથે મુંબઈમાં રહે છે અને તે તેની સાથે ખૂબ જ ખુશ છે. એક દિવસ મને મારી દીકરીનો મેસેજ આવ્યો કે મારા જમાઈ કોઈ કામ માટે અમદાવાદ જવાનું છે અને તે કહે છે કે તે તમને પણ મળવા આવશે. તો મેં કહ્યું, દીકરી નેહા, તું પણ જમાઈ સાથે આવી જા. પરંતુ તેણે કહ્યું કે નહીં માં, હું 1 મહિના પછી આવીશ. મેં કહ્યું, ઠીક છે, જેવી તારી મરજી. આવતીકાલે મારા જમાઈ આવવાના હતા, તો મેં તેમના માટે ખાવા પીવાની વસ્તુઓ લેવા બજારમાં જવાનું નક્કી કર્યું, કેમ કે તે મારા એકમાત્ર જમાઈ છે અને તે લાંબા સમય પછી તેમના સાસરિયામાં આવી રહ્યા છે. તેનું સ્વાગત કરવાનો બધી જવાબદારી મારી જ હતી, કારણ કે તેને કોઈ સાવો કે સાવો નથી. આગલા દિવસે જમાઈ આવ્યા. જમાઈને મારા પગે લાગવું જોઈએ, પરંતુ તેમણે મને ગળે લગાડી લીધી. જો તમને મારી વિશે જણાવું તો મારી ઉંમર અત્યારે 35 વર્ષની છે, પરંતુ હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું અને હું પણ જવાન જ લાગુ છું. જો મારી દીકરી અને મને સાથે ઊભા રાખવામાં આવે તો અમે બંને બહેનો જેવી લાગીએ. કદાચ તે માટે જમાઈએ મને ગળે લગાડી, કારણ કે હું તેની સાસુમાં જેવી તો લાગતી નથી. પરંતુ મિત્રો, એનું આવું વર્તન પણ મને ઘણું સારું લાગ્યું, કારણ કે આ દુનિયામાં મારું કોઈ જ નહોતું. જ્યારે કોઈ આપણને આપણું સમજીને ગળે લગાવે તો સારું લાગે છે, અને મને પણ ઘણું સારું લાગ્યું. પરંતુ મેં પણ મારા જમાઈની આગતા સ્વાગતામાં કોઈ કસર ન રાખી. રાતે મેં ભોજન બનાવ્યું. અમે બંને ભોજન કર્યા. પછી હું મારા રૂમમાં સૂવા માટે ગઈ, કારણ કે દિવસભરના કામથી મારું શરીર ઘણી પીડા થઈ રહી હતી. થોડી વાર પછી જમાઈ મારા રૂમમાં આવ્યા અને મારા બેડ પર બેસીને કહ્યું, લાવો હું તમારા પગ દબાવી દઉં. મેં કહ્યું, નહીં નહીં જમાઈ, તમે જાઓ અને આરામ કરો. પરંતુ જમાઈ જીદ પર આવી ગયા અને કહેવા લાગ્યા, જો મારી જગ્યાએ તમારો પોતાનો દીકરો હોત તો પણ તમે એ જ વાત કરત. હું તેમને રોકી શકી નહીં અને
તેણે મારા પગ દબાવવાનું શરૂ કર્યા. થોડા સમય પછી જમાઈ બોલ્યા, માં, થોભો હું તેલથી તમારા પગની માલિશ કરી દઉં. આથી તમારો તમામ થાક દૂર થઈ જશે. પછી તેણે સતત 1 કલાક સુધી તેલથી મારા પગની મસાજ કરી અને મારો તમામ થાક દૂર થઈ ગયો. મિત્રો, તમે પણ તમારા માતા પિતા, તમારા સાસુ સસરાની સેવા કરતા રહો અને પુત્ર જમાઈ હોવાના ફરજને નિભાવતા રહો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે આ વાર્તાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. આનો કોઈ પણ વ્યક્તિ કે જિંદગી, ધર્મ અથવા સમાજ સાથે કોઈ સંબંધ નથી. જો આ વાર્તાનો કોઈની જિંદગી સાથે સંયોગ થાય તો તે માત્ર એક સંજોગ માનવામાં આવશે. અમારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ પણ નથી. ધન્યવાદ મિત્રો. દબાવો સબસ્ક્રાઇબ બટન દબાવો.